નમો નારાયણ. દર્શક મિત્રો, આજે આપણે જોઈએ પિતૃઓ વિશેની સંપૂર્ણ માહિતી. એમાં એવા પ્રશ્નો આપણે લઈએ છીએ કે જે તમને એવું થાય કે આનું નિવારણ શું? એ દરેક પ્રશ્નો અહીંયા આપણે જોઈશું. તો સૌથી પહેલું તો તમને પ્રશ્ન થાય, શું પિતૃઓને વધુ સમય સુધી બેસાડી રખાય? ક્યાં સુધી બેસાડી રાખવાના? બીજો પ્રશ્ન એવો થાય કે પિતૃદોષ હોય તો એના લક્ષણો કયા? તો આપણે 7 લક્ષણો એના જે છે એ પણ આપણે જોઈશું. ત્રીજું, કયા પિતૃઓ પૂજવા જોઈએ કાયમ માટે અને કયા પિતૃઓની ગતિ કરાવવી જોઈએ એ પણ આપણે જોઈશું. બીજું જોઈએ તો પિતૃ પૂજામાં શું શું આવે છે? આપણે પિતૃ પૂજા કરીએ તો એમાં શું વિધિ આવે છે એની સંપૂર્ણ માહિતી જોઈશું. અને છેલ્લે આપણે જોઈશું કે શું પિતૃઓની હાજરી થતી હોય છે, કેવા પિતૃઓ હાજર થતા હોય છે એની પણ આપણે માહિતી અહીંયા આપણે જોઈશું. તો આપણે સૌપ્રથમ જોઈએ કે પિતૃઓને વધુ સમય સુધી બેસાડી રખાય. તો એવું કહેવાય છે કે આપણા ઘરે જ્યારે નવા ઘરનું વાસ્તુ પૂજન થતું હોય ને, ત્યારે મહારાજશ્રી પિતૃપૂજા પતે ને એટલે એમ કે થોડી ચમચી ખખડાવો, અવાજ કરો સહેજ. એટલે એમને પૂજા પતી ગઈ એટલે બહુ બેસાડી રખાય નહીં અને જતા રહો એવું પણ ના કહેવાય. એટલે તમે સંકેત આપ્યો કે આ રીતે તમે સહેજ ટંકરાવ કર્યો તો પિતૃઓને ખબર પડી કે હવે મારી પૂજા પતી છે ને હું જઉં. આપણે કોઈના ઘરે ગયા છીએ અને એ વ્યક્તિ એમ કે હું 2 મિનિટમાં આવું છું અને તમને બેસાડીને જાય, પણ ખાસા ટાઈમ સુધી ના આવે તો તમે ક્યાં સુધી રાહ જોશો? તો કોઈ પણ જે બી વ્યક્તિ હોય, પિતૃઓ હોય કે પ્રત્યક્ષ વ્યક્તિ હોય, કોઈ બી હોય, તો કારણ વગર કોઈ બી ઈચ્છા હોય કે આ વસ્તુ મારી પૂરી થાય પછી હું ગતિ લઈશ એવો સંકેત હોય, તો આપણે એટલો ટાઈમ બેસાડી રખાય. બાકી શક્ય હોય ત્યાં સુધી પિતૃઓની ગતિ જલ્દી કરાય. ઉત્તમ સંતાન એને કહેવાય કે એમને પિતૃઓમાં મૃત્યુ પછી એમને પિતૃઓમાં ભેળવ્યા પછી તુરંત જ પિતૃક્રિયા કરે અને એમની ગતિ, આ મોટો વિધાન છે, નારાયણ બલિ કર્મ કરાવે. આ પિતૃઓને વિષયક આ નારાયણ બલિ, બલિ એટલે કોઈ કાપવું વધેરવું એવું નહીં, સમર્પણ કરવું, અર્પણ કરવું, નારાયણને બધું અર્પણ કરવું, એ જ નારાયણ બલિ વિધાન અહીંયા તમે કરી શકો. તો અહીંયા જોયું આપણે પિતૃઓને બહુ સમય બેસાડી ના રાખવા જોઈએ. હા, કોઈ ઉદ્દેશ હોય કે મારે આ વસ્તુ જોઈને જવું છે, મારા સંતાનનું સંતાન જોવું છે, મૂડીનું વ્યાજ જોવું છે, તો એ આવે ત્યાં સુધી તમે એમને બેસાડી રાખી શકો. બાકી જલ્દીથી એમની ગતિ કરાવવી જોઈએ. બીજો પ્રશ્ન હતો કે પિતૃ દોષના લક્ષણો, જે 7 લક્ષણો છે, તમને એમ થાય પિતૃક્રિયા ક્યારે કરવી? શું અનુભવાય તો કરવી? એના લક્ષણો શું? તો આપણે એવું કહેવાય છે કે પિતૃઓ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે દેવ સત્વગુણ આપે છે અને આ વાયુ તત્વ તામસ પ્રકૃતિ છે, એ તમોગુણ આપે. તમોગુણ એટલે ઝઘડા. ઘરમાં જેવા એ થાવ એટલે તમને નાની-નાની વાતમાં દરેક વ્યક્તિઓ ઝઘડા કર્યા કરે. તો સમજવું કે સત્વગુણ નથી, અહીંયા તમોગુણ આપણા ઘરમાં છે. પહેલું લક્ષણ એ અનુભવાય કે ઘરના સભ્યો ભલે ને 2 જ વ્યક્તિ હોય છતાં પણ નાની-નાની વાતે ઝઘડા કર્યા કરે, તો સમજવું કે પિતૃ છે અને એનું નિવારણ કરાવવું જોઈએ. બીજું લક્ષણ એવું છે કે તમે ઘરની બહાર નીકળો ને એટલે મુક્ત મન થઈ જવાય, પણ જેવા ઘરમાં આવો, ઉંબરાની અંદર આવો ને એટલે આખું મગજ ઉપર જાણે બોધરેશન રહેતું હોય ને એવું તમે અનુભવો. તો પણ તમે આ વસ્તુ ઉપર ધ્યાન દોરી શકો. ત્રીજું એવું અનુભવાય કે ઘરમાં કોઈ પણ વ્યક્તિનું માથાનો પ્રશ્ન રહ્યા કરે, માથું બહુ દુખે છે. એમાં પર્ટિક્યુલર જ્યારે દિવસ હોય એમ ના હોય. ચૈત્ર મહિનો, કારતક મહિનો, ભાદરવો મહિનો, દરેક મહિનાની 14 અમાસ, એમના આ બધા દિવસો કીધા છે. તો આવા સમયે ખાસ એ વસ્તુ અનુભવાતી હોય છે. ચોથું એવું લાગે કે આપણને 2-3 વર્ષ એમ લાગે કે આપણે બહુ જ સુખી છીએ અને પછી પાછું આપણો ગ્રાફ ડાઉન થયા કરે. ચઢાવ ઉતારવાળું લાઈફ રહ્યા કરે, તો સમજવું કે આમાં કંઈક આમની અસર છે. પાંચમું એવું અનુભવાય કે તમને કોઈ બી વ્યાધિ એવી કોઈ હોય, હા, ઉંમર પ્રમાણે અમુક વ્યાધિ થાય એ શારીરિક તકલીફ છે, પણ અમુક વસ્તુ એવી થતી હોય છે કે રિપોર્ટ પણ ના આવે, રિપોર્ટ નહીં લાવે, પણ છતાંય પણ એ વસ્તુ તમે એનાથી દર્દ એ તમે એનું અનુભવો કે ભાઈ આ વસ્તુ મને આવું થયા કરે છે, પણ રિપોર્ટમાં કઢાવો તો કશું જ નહીં લાવે. તો આ સમજવું કે આમની કોઈ સંકેત છે. બીજું એવું કીધું છે કે પિતૃઓ જ્યારે વડીલો બી તમે જુઓ, પગે લાગો ને એટલે શું કે લાખોપતિ થજે, એટલે સંપત્તિ આપી. સંપત્તિમાં પણ કોઈ બી તકલીફ હોય ને તો પણ પિતૃ કાર્ય કરાવવું જોઈએ. પિતૃઓને તમે પગે લાગો તો બીજા આશીર્વાદ તમે સાંભળ્યા હશે, એવું કહે છે કે 100 છોકરાનો બાપ થજે. યાની કે સંતતિમાં પણ કોઈ બી ઉણપ હોય, એમાં એ પુત્ર પ્રાપ્તિની જો વિલંબ થતો હોય તો પિતૃ કાર્ય કરાવવું જોઈએ. સંબંધ ના થતા હોય ને તો મંગળ શનિ સિવાય પણ
પિતૃ કાર્ય કરાવવાથી પણ પિતૃઓના આશીર્વાદથી, કેમ કે સંપત્તિ અને સંતતિના અધિષ્ઠાતા દેવ જ પિતૃઓ છે. તમે કોઈ બી 33 કોટી દેવતાઓમાંથી કોઈ બી દેવની પૂજા પાઠ કરો ને, એ તમારા કાયાનું કલ્યાણ કરે. પણ સંપત્તિ અને સંતતિ તમારે મેળવવી હોય તો પિતૃ કૃપા વગર મળતી નથી. તો આમાં ઉણપ હોય તો પણ પિતૃ કાર્ય કરવું જોઈએ. તો આ પિતૃઓના લક્ષણો કીધા કે આવું વસ્તુ તમે અનુભવો. પ્રોગ્રેસ ના થાય, ઝઘડા રહ્યા કરે, લગ્નમાં વિલંબ થાય, સંતતિમાં વિલંબ થાય, જે આગળની પેઢી વચ્ચે વધે છે એમાં કોઈ ડિસ્ટર્બ આવે, તો આ બધી વસ્તુઓ જોઈએ તો એ પિતૃઓના આ બધા લક્ષણો છે. એનું નિવારણ કોઈ પણ જગ્યાએ સાંભળવાનું જુઓ, બધાયનું સાંભળવાનું. પણ આપણને બધું સાંભળ્યા પછી જેમ યોગ્ય લાગે કે આ વસ્તુ દ્વારા, આ વ્યક્તિ દ્વારા આપણે આ વસ્તુ કરવી છે, તો એ પ્રમાણે આપણે એનું કાર્ય કરવું જોઈએ અને શ્રદ્ધાથી કરવું જોઈએ. શ્રદ્ધાથી જેટલું કરો ને એ જ શ્રાદ્ધ ફળીભૂત થતું હોય છે. બરાબર. બીજું, કયા પિતૃઓને પૂજવા જોઈએ અને કયા પિતૃઓની ગતિ કરાવવી જોઈએ. તો આમાં એવું છે કે જે તે પિતૃનું જ્યારે થયું હોય પણ એમનો સમયગાળો 100 વર્ષથી વધુ હોય, 100 વર્ષ કરતી વધારે સમય હોય, તો એ કાયમ માટે પૂજવા જોઈએ. 100 વર્ષ ઉપર થઈ ગયા હોય ને મૃત્યુના, તો એ પિતૃ દેવ સ્વરૂપ બને છે. તો એમને પૂજવા જોઈએ. પણ મોટે ભાગે સારું સંતાન એને કહેવાય કે એમની ગતિ, કેમ કે કોઈ બી જીવને જવું નથી ગમતું. કોઈ બી વ્યક્તિ બેસવાનું જ કહેશે. તો ઉત્તમ સંતાન એને કહે છે કે ભગવદ્ ગીતામાંય લખ્યું છે કે દેવોને પૂજનારા દેવોને પામે છે ને મને પૂજનારા અને પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે. આ પિતૃઓની પૂજા એ કરી પછી છોડી દેવાનું, એના મય નહીં બની જવાનું. ઘણા લોકો ચાંદલા કરે, થાળ ધરાવે, એ બધા દેવને, ભગવાનને, આપણા ઈષ્ટને એ કરવાનું અને એમને કહેવાનું કે અમારા પિતૃની સારી ગતિ કરે. એમને એવું લાગે કે હવે અમને ગતિ માટે લઈ જવાના છે, તો તમે સંમતિ મેળવવાની અને એમને સંમતિથી એ આ રીતે લઈ જવાના. બીજું એવું કીધું છે કે પિતૃ પૂજામાં શું આવે, સંપૂર્ણ વિધિ કઈ રીતની છે. તો જો તમે જુઓ તો જ્યારે માંગલિક કાર્ય તમે કરો ને, તો મુખ્ય દેવ પ્રથમ જ ગણેશજી આવે. ગણપતિ દાદા વગર કોઈ બી માંગલિક કાર્ય એ તમને ફળીભૂત થતું નથી. તો પહેલાં જ ગણપતિ દાદાની પૂજા આવે. તો આ જે કાર્ય છે ને, એમાં ગણેશજી નથી આવતા. આમાં પ્રથમ અને છેલ્લે જ સમગ્ર આખી વિધિમાં તમે જુઓ તો મોક્ષના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ ભગવાન પ્રથમ એમનું પૂજન આવે છે. વિષ્ણુ ભગવાનના પૂજનથી જ પ્રારંભ થાય છે. અને સ્થાપનમાં જુઓ તો 7 સ્થાપન એવા છે. તો પ્રથમ સ્થાપન એવું છે કે સત્યેશ ભગવાનનું. એમાં અષ્ટ શક્તિ, એમની 8 શક્તિઓ સાથે નારાયણ મધ્યમાં હોય છે. તમે જુઓ ને, ગર્ભમાં પણ સૌથી પહેલી શક્તિઓ આવે અને 5મા મહિને પરમાત્મા આવે છે, જીવ આવે અને જવાનું થાય ને ત્યારે પહેલી શક્તિઓ જતી રહે છે કે પગે ચલાતું નથી, સંભળાતું નથી, દેખાતું નથી. આ બધી શક્તિઓ ધીરે ધીરે જતી રહે ને, એટલે પછી પરમાત્મા બી તો હવે હું રહીને શું કરું, બધી શક્તિઓ મારી જતી રહી, તો બરાબર એ પછી પરમાત્મા એ પછી છેલ્લે નીકળી જતા હોય છે. તો આ રીતે પ્રથમ સ્થાપન સત્યેશનું આવે છે, અષ્ટ શક્તિ સહિત. બીજું સ્થાપન છે એ પંચદેવનું છે. આપણું આ જે દેહ છે ને, પંચમહાભૂતોનો છે. તો એક એકના જે અધિષ્ઠાતા દેવ છે, એવા 5 દેવનું સ્થાપન આવે છે. એને પંચ કહે છે. એ પંચ નિર્ણય કરે છે કે આ જીવનું શું કરવું. એમાં પ્રથમ બ્રહ્માજી હોય છે, બીજું વિષ્ણુ ભગવાનનું સ્થાપન હોય છે, ત્રીજું શિવજીનું રુદ્રનું સ્થાપન હોય છે, ચોથું યમરાજા એટલે અહીંયા ધર્મરાજા તરીકે એમનું સ્થાપન હોય છે. પછી જોઈએ તો 5મું તત્પુરુષ, તે પુરુષ જે પિતૃઓના અધિષ્ઠાતા દેવ છે, એમનું પણ સ્થાપન. આ પંચ દેવ એમની પૂજા આવે છે. અને 7મું સ્થાપન જે છે એ યમરાજાનું છે, તેમના દૂતો સહિત. એમાંનું એક દૂતનું નામ મૃત્યુ છે. આ બધા દેવોની પૂજા આવે છે. તમે પિતૃઓને લઈને જાઓ તો યમરાજાના સ્થાપનમાં મુકાવે છે, કાળા સ્થાપનમાં. અને આખી વિધિનો યમરાજાથી સત્યેશ દેવ સુધીને ત્યાં સુધી લઈ જવાની આખી વિધિ છે ને, એ જ નારાયણ બલિ છે. કેમ કે એ વાયુ તત્વ જે પિતૃ જે છે ને, એ યમરાજાના સ્થાપનમાં છે. વચ્ચેના પંચદેવ નક્કી કરે છે કે આમને શું કરવું. અને છેલ્લે આ બાજુ જે જજ છે, જે પિતૃઓના મોક્ષના અધિષ્ઠાતા દેવ એ વિષ્ણુ ભગવાન સુધી લઈ જવાની જે આખી ક્રિયા છે, યમરાજાથી સત્યેશ દેવ સુધી લઈ જવાનું આ પંચદેવ એ પંચ છે એ નક્કી કરે છે. આ રીતે આખી પૂજા એ રીતે થતી હોય છે. પણ પૂજામાં આગળ કીધું ને, જેટલી શ્રદ્ધા તમે કેટલું વાપર્યું એ મહત્વનું નથી. શક્તિ પ્રમાણે તમે વાપરો, કરો.
ઘણીવાર પૂજાનું સામગ્રી લેવા જાય ને તો ભાઈ ના તો પૂજામાં વાપરવાનું છે એ રીતે નહીં. તમારી ખુદની પસંદગીનું જેવું લેતા હોય ને એવું જ યથા દેહે તથા દેવે. જેવું દેહને ગમે ને એવું જ દેવને આપવું જોઈએ. કોઈ પણ રીતે ઝઘડો કંકાસ કર્યા વગર હરખીને ઘરનો એક સભ્ય કહે ને કે નથી કરવું તો આમાં નહીં માનવાનું. બાકી સંપૂર્ણ એક મતે થઈ જાય તો જ આ વસ્તુ કરવાની. કોઈ પણ એક ઘરનો સભ્ય એમ કે ને હું નથી માનતો, નથી કરવું તો નહીં કરવાનું. પણ બધાય સભ્યોની મંજૂરી હોય અને હરખીને જે આ કર્મ કરો તો એનું ફળ મળે છે. શ્રદ્ધાથી જેટલું કરો એ શ્રાદ્ધ ફળીભૂત થાય છે. દેખાવ, આડંબર, મેં આટલા ખર્ચ્યા, મેં આમના પાછળ આ કર્યું બધું બરોબર. પણ જેટલું પણ તમે શ્રદ્ધાથી અને ભાવથી કરો છો તો એ પામે છે. તમે કોઈ બી ગેસ્ટ હોય તમે હરખીને બાજરીનો રોટલો બી ખવડાવો ને પ્રેમથી તો એ હરખીને ખાય. પણ બધા મિષ્ટાન મૂક્યા હોય પણ તમારું મૂડ ના હોય, તમે આમ તુચકારી અને એને આપો તો એનો કોઈ અર્થ નથી. તો છેલ્લો પ્રશ્ન હતો કે શું પિતૃઓની હાજરી થતી હોય છે? કેવા પિતૃઓ હાજર થતા હોય છે? એ હવે આપણે છેલ્લે જોઈએ તો એવું હોય છે કે મોટે ભાગે પિતૃઓ એ વિધિથી જ તૃપ્ત થઈ જતા હોય છે. તમે એ વિધિ કરો ને નારાયણ બલી એનાથી તૃપ્તિ થઈ જ જતી હોય છે. પણ અમુક વાસનાવાળા હોય છે. એ વાસના જ્યાં સુધી પૂરી ન થાય ને ત્યાં સુધી હાજર થઈને કહેતા હોય છે કે મારે આ વસ્તુ જોઈએ છે. કેમ કે ભગવદ્ ગીતામાં લખ્યું છે કે જે વસ્તુને જે પદાર્થને યાદ કરી અને દેહ છોડે એટલે એ પદાર્થ એ વસ્તુને પામતા હોય છે. વાસનાયુક્ત જે હોય છે ને એ વાસના પૂરી થાય ને એમ માગણી કરતા હોય છે. જેમ શ્રીમદ ભાગવતજીમાં કીધું છે ધુંધુકારી પ્રેત બન્યા હતા તો એમના ભાઈ ગોકર્ણને કીધું હતું કે ભાઈ તું મારો મોક્ષ કરાય. રૂબરૂ આવીને કીધું હતું. ત્યારથી ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ ભાગવતજીમાં કહેતા હતા કે ભાઈ આ રીતે મારો મોક્ષ કરાય તો અત્યારના પિતૃઓ કેમ ના કહે? બિલકુલ કહેતા હોય છે. પણ આપણે પૂછતા નથી હતા. આપણે આજીજી કરીને એને પૂછીએ ને અને કોઈ વ્યક્તિ દ્વારા આપણે એમનું એ કરો તો એ હાજર થઈ અને કહેતા બી હોય છે. અને અત્યારે ભણેલા ગણેલા આવું બધું હોતું નથી. ઘણા લોકો કે તમે આવી રીતે લોકોને અમે પણ આ કર્મ એમની કૃપાના આશીર્વાદથી કરેલું છે, આનું ફળ જોયેલું છે, અનુભવ્યું છે. એટલે આપણે આપીએ છીએ. અને કોઈ એવા હોય ને કે નથી આ બધું હોતું આ તે તો એક જ વસ્તુ, એક જ દ્રષ્ટાંત એમના માટે કે કોઈ બી સ્વજનનો એક્સિડન્ટ થયો એ 4 રસ્તા આગળથી જે તે વ્યક્તિ એનું ડેડ બોડી લાવે છે. તો એ જગ્યા ઉપર એક આત્મા થયો. પછી બીજો આત્મા થાય, ત્રીજો થાય, પછી બહુ આત્મા થાય ને એટલે આપણે ઘણીવાર સાંભળ્યું હોય છે કે આ જગ્યા ઉપર થોડું સાચવીને ડ્રાઈવ કરવું, સાધન સાચવીને ચલાવવું. કેમ કે અહીંયા એક્સિડન્ટ થાય છે. આવું આપણે સાંભળીએ છીએ ને કોકને કહીએ પણ છીએ. તો કેમ બધું આ બધું નથી હોતું ને ક્યાંથી આવ્યું વાયુ તત્વ? તમે કેનાલ આગળ ખાલી હું હાથ ધોઈને જ આવું છું. એવા ભાવથી એક સહેજ નીચે ઉતરો છો તો એકદમ પગ લપસી એવું વેવ્સ એને ખેંચી લેતું હોય છે. આ બધી વસ્તુઓ જેને અનુભવાય ને એને ખબર પડે છે. બાકી આગળનું ગયા જન્મનું પુણ્ય જ્યારે એ હોય છે ને ત્યાં સુધી આ બધી વસ્તુઓમાં માનવાની ઈચ્છા ઓછી થાય છે. અને કળિયુગમાં આવા બધાય રહેશે. નથી માનતો પણ સમય મનાવે છે. સમય શ્રેષ્ઠ છે. અને જે મા-બાપને નથી માનતો, એમની ક્રિયાને નથી માનતો એ કોઈને નથી માનવાનો. જે મા-બાપનો નથી થયો એ કોનો થવાનો? એવું નહીં સમજવાનું કે પૈસાદાર લોકો જ આ કર્મ કરે. જેના મા-બાપે સારા કર્મો કર્યા હોય ને એના પાછળ એમના દીકરાઓ આ પિંડ અને તર્પણ આવી ક્રિયાઓ કરતા હોય છે. બાકી તો ના ખાવાનું ખાવામાં, ના પીવાનું પીવામાં, આડંબરમાં, આળસમાં, ભોગવિલાસમાં જિંદગી જતી રહેતી હોય છે. અને છેલ્લે મૃત્યુ કેવા થાય છે એ પણ તમે જોતા હોવ છો. તો અપમૃત્યુ જ્યારે હોય, હવે છેલ્લે આપણે જોઈએ કે અપમૃત્યુ હોય તો કોઈ વ્યક્તિનું સારું માર્ગદર્શન લઈ અને અપમૃત્યુવાળો જે જીવ એ હોય અને એ મૃત્યુ એનું અપમૃત્યુ થયું હોય એના પાછળ તો ખાસ વિલંબ કર્યા વગર ઘણા લોકો તો બેસાડે છે પાછા કે અમારે અમારા દાદાને, અમારા બાપાને, અમારા બાને આ બધાને અમારું બધું કામ એ કરે છે. બોલો જીવતા બી કામ કરાવે ને મર્યા પછી એ કામ કરાવે. મારા વાલા એવું કહે છે કે અમારું બધું કામ કરે છે. તો હું મારી ભાષામાં એવું કહી શકું કે જે જીવતા એ કામ કરે ને કરાવે ને મર્યા પછી એ કામ કરાવે ને એ સંતાન ના કહેવાય. એ શબ્દ મારાથી નહીં બોલાય પણ એ એક જાતનું બહુ જ સ્વાર્થી સેલ્ફિશ વ્યક્તિ કહેવાય. કેમ કે જે વડીલ પાસે એમના આશીર્વાદ લેવા જોઈએ. હા, એમને તો ના જવું હોય. આપણે પ્રાર્થના કરવી જોઈએ કે હવે કેમ કે તમારું દુઃખ જોઈને પોતે દુઃખી થાય છે. સારું સંતાન એને કહેવાય કે એમને પ્રાર્થના કરે કે તમે ગતિ લઈ લો અને તમારી સારી ઉત્તમ ગતિ થાય ને તમારા આશીર્વાદથી અમે ઘણા લોકો કહે અમે આ વિધિ કરી અમને શું ફળ મળે?
એટલે ફળ મેળવવા માટે ના કરતા હતા. સૌથી ઉત્તમ તમારું જે વડીલ છે એને સારી ગતિ મળે એનાથી ઉત્તમ ફળ તમારા માટે કયું? અત્યારે તો ના, એ બધાને જે થવું થાય, મને શું મળે છે? ઘણા પાછા રિટર્નમાં કે આ તો પિતૃઓ નડતા હતા ને એટલે અમે ગયા. નડતા નહોતા. તમે તમારું કર્તવ્ય કર્મ ભૂલ્યા હતા ને એટલે એ તમને જાગૃત કરતા હતા. ભાઈ તું મને ભૂલી ગયો છું. તમે તમારા રૂમમાં આનંદ કરતા હોય રાત્રે 12 વાગે તો એ મા-બાપને થાળી ખાવાની ના આપો, પછી તો બૂમ પાડે ને કે ભાઈ તમે અમારું તો ધ્યાન રાખતા નથી. તો આ વસ્તુ બને છે. પિતૃઓ કોઈ દાડો નડતા નથી, એ ખાસ મગજમાં રાખજો. એ એમનો હક માંગે છે. તમે તમારી ફરજ પૂરો છો ને ત્યારે એ તમારી પાસે એમનો હક માંગે છે. અને એક વસ્તુ કહું, અમારા ગુરુજી ડોંગરેજ બાપા મેં મનથી માનેલા છે. એ એવું કહેતા હતા, વ્યક્તિ સુખી હોય ને ત્યાં સુધી ભગવાનને યાદ કરતો નથી. ઉદાહરણ તરીકે એર કન્ડિશન ગાડીમાં જતા હોય ને એને કોઈ ભજનની કેસેટ ભરાવે ને તો શું કે, "અલે આ ભાઈ કંઈક સારું મૂક ને, આ ક્યાં મૂક્યું?" સુખી છે એટલે આ ભજન, કીર્તન આ બધું આ બધામાં ના માનો. પણ જ્યારે માનવાનો સમય આવે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. ત્યારે તકલીફમાં આવી અને ના છૂટકે કંટાળી અને બહુ સમય વ્યતીત કરીને પછી માનવું, એના કરતાં પ્રથમથી માની અને આ વસ્તુ કરવી અને સારી ગતિ કરાવી એ શ્રવણ જેવો દીકરો છે. જે પહેલેથી જ સેવા કરતો હોય અને મર્યા પછી પણ એમના પાછળ પિંડ તર્પણ કરે. અને એક વસ્તુ કહું, કોઈ બી કુટુંબના સભ્ય એમ કહે કે મારે પિતૃ કાર્ય કરવું છે તો કદાપી ના ન પડતા. હા, સમય ના આપી શકો તો તમારા ભાગનો હિસ્સો આપી દેજો કે પિતૃઓ માટે મેં હું આ આપી દીધું છે. જીવનમાં પિતૃ કાર્યમાં જેટલું પ્રથમ દેવ જ પિતૃઓને કીધા છે. પછી આ બધી શક્તિઓ માં ને વિષ્ણુ ભગવાન બી પછી, મહાદેવજી બી પછી. પહેલો દેવ એવું કીધું છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. દેવોના દેવ પણ એવું કહે છે કે તમે તમારું કર્તવ્ય કર્મ તમારા પિતૃઓની આશીર્વાદ તમે મેળવો. અને જે પ્રત્યક્ષ દેવ છે, ઉંબરાના દેવ, એમની તમે પૂજા કરો અને પછી ડુંગરાના દેવની પૂજા કરો તો ફળીભૂત થાય છે. પણ ઉંબરાના દેવ નિશાસો નાખતા હોય ને પછી દર પૂનમે હું અહીં જઉં છું ને આમ ફરું છું ને અહીંયા દર્શન કરે, કોઈ અર્થ નથી. પ્રત્યક્ષ દેવ જે છે ઉંબરાના, એમને તમે સંતુષ્ટ કરશો તો આ ડુંગરાના દેવ તમારા ઉપર કૃપા કરશે. તો આ હતી દર્શક મિત્રો પિતૃઓ વિશેની સંપૂર્ણ જાણકારી. છતાં પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો આપેલા નંબર ઉપર ફોન કરી શકો છો અને સમય ખાસ 10 થી 5 કરજો. તમને પણ તકલીફ ના પડે અને મને રિપ્લાય આપવામાં પણ તકલીફ ના પડે. તો આ શું પિતૃ કાર્યનું માહિતી. નમો નારાયણ.